મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમે વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન લેક્ચર 1 માં જોયું હતું કે આપણા ભારત દેશનું દુનિયામાં શું સ્થાન છે. સ્થાન મતલબ વિસ્તાર. તો ગઈકાલે આપણે ભારતનું સ્થાન, તેનું કદ, તેનો વિસ્તાર જોયો હતો. તમે આ વિડીયોને વારંવાર જોતા રહેજો, એટલા માટે કે એમાંથી જે ક્વેશ્ચન આવે છે તે મહત્વપૂર્ણ હોય છે. મતલબ ટોપિક જ મહત્વપૂર્ણ છે. આપણો દેશ છે, આપણા દેશનું સ્થાન એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનું રિપીટ કરવાની જરૂર નથી ને, તો આજે હું અભ્યાસમાં આગળ વધું છું. બરાબર? તો બુક્સ હોય તો ઠીક છે, ન હોય તો મેં અહીંયા જે મુદ્દા લખ્યા હતા ગઈકાલના વિડીયોમાં, તેના પ્રશ્નોના જવાબ તમારે બનાવવાના, એક એક શબ્દના, એક એક વાક્યના, તેના આધારે જે લખ્યા છે મુદ્દા, તેના આધારે. તો હવે આપણે આગળ વધીશું અભ્યાસમાં. તો હવે લઈશું ભારતના પાડોશી દેશો. ભારતના પાડોશી દેશો. બરાબર? તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. એશિયાની, આપણો દેશ ક્યાં આવેલો છે દુનિયામાં? એશિયાની દક્ષિણે, એશિયા ખંડ છે એની દક્ષિણે આપણો દેશ આવેલો છે. તો એશિયાના, દક્ષિણ એશિયામાં આપણા ભારતનું સ્થાન મહત્વનું છે. ભારતમાં 29 રાજ્યો, 29 રાજ્યો અને 6 સંઘ શાસિત રાજ્યો, 6 સંઘ શાસિત રાજ્યો છે. દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. દિલ્હી શું છે? રાજ્યનું એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા અને માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી એક નવું રાજ્ય બન્યું, જે મેગા સિટી છે. ભારતની જમીન સીમા ઉત્તરથી પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરથી પશ્ચિમ, આ પશ્ચિમ દિશા છે. ફરી એકવાર આપણે દિશાઓને જોઈ લઈએ નકશામાં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ગુજરાત ક્યાં આવેલું છે દેશના નકશામાં? પશ્ચિમ દિશામાં. તો ઉત્તરથી પશ્ચિમમાં કયો પાડોશી દેશ આવેલો છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. પાકિસ્તાનની ઉપરનો ભાગ છે, જે જમ્મુ કાશ્મીરને અડધો ભાગ છે, તે અફઘાનિસ્તાન છે. અને ઉત્તર પૂર્વમાં, ઉત્તરથી પૂર્વમાં કયા પાડોશી દેશો છે? ચીન, નેપાળ, ભૂટાન અને પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. ફરી એકવાર રિપીટ કરી લઈએ ભારતના પાડોશી દેશો. તો ઉત્તરથી પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરથી પૂર્વમાં ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ. બરાબર? યાદ રહી ગયું? ભારતના પાડોશી દેશો ઉત્તરથી પશ્ચિમમાં 2 દેશો છે અને ઉત્તરથી પૂર્વમાં 1, 2, 3, 4 અને 5 પાડોશી દેશોની વાત આપણે કરી.
બુક્સ હોય તો બુક્સના નકશામાં પણ બહુ સુંદર રીતે એનું વર્ણન કરેલું છે. એના અલગ કલરો આપેલા છે અને કલર વાઇઝ આપણે તે પાડોશી દેશોને બરાબર ઓળખી શકીએ છીએ. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ અહીંયા જ આવેલો છે. માલદીવ અને શ્રીલંકા છે પછી માલદીવ છે. બરાબર છે. ત્યાર પછી ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અહીંયા મન્નારનો અખાત છે. શ્રીલંકા અને ભારત અને શ્રીલંકાની વચ્ચે સામુદ્રધુની છે પાલ્કની અને મન્નારનો અખાત છે. એ બંનેના કારણે અલગતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે. લક્ષદ્વીપ. જ્યારે બંગાળની ખાડીમાં બંગાળની ખાડી છે એમાં અંદામાન નિકોબાર ટાપુ આવેલા છે. ભારતનો દક્ષિણતમ છેડો જોઈ શકો છો તમે અહીંયા ઇન્દિરા પોઈન્ટ છેલ્લો પોઈન્ટ છે. ઇન્દિરા પોઈન્ટ જે અંદામાન નિકોબારના ટાપુઓમાં આવેલો છે. 2004ના વર્ષમાં સુનામીમાં તે જળમગ્ન થઈ ગયો હતો અને આ સાથે અંદામાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. ચાલો મિત્રો, હવે આપણે આ નકશાને ઉતારી લઈશું, કારણ કે હવે આની પૂર્ણ વિગતો આપણે જોઈ ગયા છીએ. હવે આપણે બીજા મુદ્દા તરફ જઈશું. ભૂસ્તરીય રચના. ભૂસ્તરીય પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં શું રચના છે તે આપણે જોઈએ. હવે બુક્સની અંદર 3 પ્લેટોનો નિર્દેશ કરેલો છે. અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. પણ આ પ્લેટો આપણે પછી જોઈશું. ત્યાર પછી તેની આપણે પ્રસ્તાવના જોઈએ. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયાને કારણે બાહ્ય હલનચલનનું પરિણામ છે. પૃથ્વી પર હલનચલન ક્યારે થાય છે? ભૂકંપ એવું ત્યારે થાય છે કે પૃથ્વીની અંદરનું જે સ્વરૂપ છે ભૂસંચાલન, એ સંચાલનની પ્રક્રિયા ચાલુ થાય છે. એટલે કે મોટા મોટા જમીનના ટુકડાઓ એ ખસવા લાગે છે, એકબીજાને અથડાય છે, એકબીજાથી દૂર જાય છે. આ રીતની જે પ્રક્રિયા થાય છે ત્યારે પૃથ્વી પરનું હલનચલન વધે છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશે જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર કરી રહ્યો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના
અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. શાના કારણે ગરમી ઉદ્ભવે છે? પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી, કિરણોનું અંદર જવું પ્રક્રિયાને કારણે ગરમી ઉદ્ભવે છે. ગરમી શાને કારણે ઉદ્ભવે છે? પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને કારણે. જે દ્રવિત ખડકોની સંવહિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે પૃથ્વી પર, અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. મૃદાવરણીય પ્લેટ કોને કહેવાય છે? કે જે ખડકો, દ્રવિત ખડકો સંવાહિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, તેને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. આવી 7 મુખ્ય સંચલનીય તકતીઓ છે. આવી કેટલી તકતીઓ છે? 7 ભૂસંચલન તકતીઓ છે. કેટલી છે? ભૂસંચલન 7 તકતીઓ છે, 7 ટુકડાઓ છે. તો આપણે 7 ટુકડાઓ જોઈએ. આમાં એને શું કહેવાય છે? ભૂસ્તરીય પ્લેટો. શું કહેવાય છે? ભૂસ્તરીય પ્લેટો. કેટલી ભૂસ્તરીય પ્લેટો છે? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. પહેલી પ્લેટનું નામ છે પેસિફિક પ્લેટ. પેસિફિક પ્લેટ. બીજી તકતીનું નામ છે ઉત્તર અમેરિકન પ્લેટ. ઉત્તર અમેરિકન પ્લેટ. ત્રીજી તકતીનું નામ છે દક્ષિણ અમેરિકન પ્લેટ. દક્ષિણ અમેરિકન પ્લેટ. ચોથી તકતીનું નામ છે યુરેશિયન પ્લેટ. યુરેશિયન પ્લેટ. પાંચમી તકતીનું નામ છે આફ્રિકન પ્લેટ. આફ્રિકન પ્લેટ. છઠ્ઠી તકતીનું નામ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. અને સાતમી પ્લેટ છે એન્ટાર્કટિક પ્લેટ. એન્ટાર્કટિક પ્લેટ. એન્ટાર્કટિક પ્લેટ. એન્ટાર્કટિક પ્લેટ. એન્ટાર્કટિક પ્લેટ.
ફરી એકવાર આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે. આ ટૂંકા પ્રશ્નોમાં આનો નંબર આવે છે. ટૂંકા પ્રશ્નમાં એમ કહેવામાં આવે કે ભૂસ્તરીય કેટલી પ્લેટો છે અને તેના શું નામ છે અથવા તો કઈ કઈ પ્લેટો છે. તો ભૂસ્તરીય રચનામાં 7 ભૂસંચલન પ્લેટો છે, ભૂસ્તરીય પ્લેટો છે, જેના આ પ્રમાણે નામ છે: પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. આટલી 7 પ્લેટો છે. હવે આ પ્લેટોમાં શું પ્રક્રિયા થાય છે તે આપણે જોઈએ. આ પ્લેટો કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે. શું થાય છે? એકબીજાથી દૂર જાય છે. હવે આપણે જોઈએ કે થોડી પ્લેટ જોઈએ. પ્લેટ કેવી રીતે દર્શાવેલી છે, જેને આ ઉપરની પ્લેટ છે. ડ્રોઈંગ જેવું થયેલું, ચિંતા ના કરતા, પણ થોડીક સમજ પડે. તમારી પાસે બુક્સ નથી એટલા માટે બુક્સ પર તો આ બધું બતાવવું ન પડે. તો આ છે એક એવી પ્લેટ, તમને બતાવું છું. અને કઈ પ્લેટ કહેવાય છે? આ છે અપસારી પ્લેટ. કઈ પ્લેટ છે? અપસારી પ્લેટ. જેમ કે આ એક પ્લેટ છે, આ બે પ્લેટો એકબીજાથી દૂર જાય છે. આ જમીનના મોટા ટુકડા છે, બરાબર. આ બે પ્લેટો એકબીજાથી દૂર જાય તો તેને અપસારી પ્લેટ કહેવાય છે. શું કહેવાય છે? અપસારી પ્લેટ. અપસારી એટલે એકબીજાથી વિરોધમાં જવું. અપસારી પ્લેટ કહેવાય છે. આવી બીજી બે પ્લેટો છે, જેને શું કહેવાય છે તે જોઈએ. જ્યારે ફરી એકવાર જોઈએ, જ્યારે પ્લેટો એકબીજાથી દૂર જાય તો તેને અપસારી પ્લેટ કહેવાય છે. જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે, જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવેલી પ્લેટોને શું કહેવાય? અભિસારી પ્લેટ. અભિસારી પ્લેટ. આ દૂર જાય અને આ નજીક આવે, બરાબર. હવે ત્રીજી કઈ પ્લેટ છે? ત્રીજી પ્લેટ છે રૂપાંતરિત પ્લેટ, બરાબર. અપસરણ એટલે એક દૂર જવું અને અભિસરણ, આ બંનેની જે ક્રિયાઓ છે, અભિસરણ એટલે નજીક આવવું, અપસરણ એટલે દૂર જવું. પેલી બે પ્લેટો બતાવીએ. અપસરણ એટલે આપણી અપસારી પ્લેટ, અભિસરણ એટલે નજીક આવેલી પ્લેટ. તો આ બંને પ્લેટોની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે ભૂપૃષ્ઠ ઉપર સ્તર ભંગ થાય છે. ભૂપૃષ્ઠ, જમીનના કેટલાક ઉપરના ટુકડાઓ તૂટી જાય છે. તો ત્યારે શું થાય છે? અને ગેડીકરણ પડે છે. ગેડ પડવી, જ્યારે જમીનના ટુકડાઓ એકબીજાથી નજીક આવે કે એકબીજાથી દૂર જાય ત્યારે શું થાય છે? સ્તર ભંગ થાય છે. જમીનના ટુકડાઓ તૂટી જાય છે, દૂર જવાથી તૂટી જાય છે, નજીક આવવાથી ગેડ પડે છે. ગેડ પડવી એટલે આ રીતની ગેડ પડવી. હવે પહાડો જે તમને ગેડ દે, પહાડોને શું કહેવાય? ગેડ પડવી. આ ગેડ પડે ભેગી થાય એટલે આ રીતે ગેડ પડે. ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી?
મિત્રો, તો આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂખંડોના આકારો અને સ્થાનમાં ફેરફાર થતા ગયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. ભૂકંપ આ ત્યારે થાય છે જ્યારે આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે, એકબીજાથી નજીક આવે છે અને ઘણી પ્લેટો એકબીજા ઘેડ પાડે છે, ટકરાય છે ત્યારે, અને ત્યારે પૃથ્વીનું પડ તૂટે છે અને ત્યારે ભૂકંપ આવ્યો ગણાય છે અથવા તો જ્વાળામુખી ક્રિયાઓ બને છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વત નિર્માણનું કારણ બને છે. આ પર્વતો બને ને એકબીજાથી ટકરાય ત્યારે. આ પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને એકબીજાથી દૂર જાય તો વચ્ચેનો ભાગ શું થયો? સપાટ ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. મહાસાગરો શું કરે છે? જ્યાં દૂર જાય છે જમીનના ટુકડા, વચ્ચેનો જમીનનો ભાગ બની જાય છે, સમતળ બની જાય છે, ત્યાં કેટલીક વાર ભૂમિખંડો રચાય છે અથવા તો મહાસાગરો ફાટે એટલે કે એના રસ્તાઓ બદલાય ત્યારે આવા નીચાવાળા જમીનના ભૂમિભાગો પર આ મહાસાગર નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ફરી વિડીયો સાંભળજો જેથી કરીને આ પ્રકરણના મોટા બે મેઇન ટોપિક છે અને બહુ સહેલા છે, યાદ રાખવા લાયક છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. કયા ભૂમિખંડનો ભાગ હતો? ગોંડવાલેન્ડ નામના પ્રાચીન ભૂમિભાગ. ગોંડવાલેન્ડ ભૂમિભાગ. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. બહુ મોટો ટુકડો હતો જમીનનો, જેને ગોંડવાલેન્ડ કહેવાય. એમાં આપણો દેશ હતો. તેમાં ટુકડા પડ્યા જ્યારે ભૂમિખંડના, ત્યારે એમાં કયા કયા દેશો અત્યારે જોઈએ છે? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલાં ટકરાયેલું હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હવે આને જવા દઉં છું, જેથી કરીને આગળના થોડાક મહત્વના ટોપિક છે એ આપણે તો આપણો ભૂમિખંડ કયો હતો? ગોંડવાલેન્ડ. એમાંથી કયા કયા આજે પ્રદેશો જોવા મળે છે આવા ટુકડાઓ થઈ જવાથી જમીનના? દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા. પછી ગોંડવાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હતી અને ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટના ટકરાવને કારણે ટેથીસ સમુદ્રમાંથી સમુદ્ર હતો ટેથીસ સમુદ્રમાંથી શું બન્યું? હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હિમાલય પર્વત શ્રેણી બની.
કયા મહાસાગરમાંથી હિમાલય શ્રેણી બની? તેથીસ સમુદ્રમાંથી હિમાલય શ્રેણી બની. કઈ બે પ્લેટો ટકરાવાથી તેથીસ સમુદ્ર નષ્ટ થઈ ગયો? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટોને ટકરાવાથી. હવે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણની વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ છે. નકશામાં જોજો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો, ઢાળ બની ગયો, નિમજ્જિત થઈ ગયો, ઝૂકી ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિ નિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ દેખાય છે. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વત શ્રેણી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. શું આવેલું છે? ઘાટ, ઉચ્ચ પ્રદેશો અને શિખરો. ઉત્તર ભાગના મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા પર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે અને હવે આપણે ગૃહ કાર્ય આપીશું. ગૃહ કાર્ય સ્વાધ્યાય બરાબર છે. અહીંયા પ્રકરણ પૂરું કરું છું અને અહીંયા વિડીયો પણ પૂર્ણ થાય છે. આપ સૌ પોતાની પાટી નોટમાં સ્વાધ્યાય કરતા જજો. બુક્સ હોય તો, ન હોય તો હમણાં રોકાઈ રહેજો, પણ વિડીયો સાંભળજો અને સમજજો. નમસ્કાર. 20